છો? મજામાં? તો અમે જઈએ છીએ વડોદરા. કોઈને ઓપરેશન કરાય છે, મમ્મી ત્યાં ગયા છે તો અમને લેવા માટે, અને જીજુનો બર્થડે છે તો જઈએ છીએ. પહેલાં વડોદરા જઈએ, પછી હાલોલ જઈએ છીએ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઘરેથી નીકળી ગયા છીએ. પપ્પા, હું ને અજય 3 જણ જઈએ છીએ. તો ગાઈસ હવે આગળથી મારા હસબન્ડ બ્લોગ બનાવશે. વડોદરાના ટોલ પ્લાઝે પહોંચી ગયા છીએ ફાઇનલી. 2 કલાક થયા અમારે અમદાવાદથી વડોદરા આવતા. જો પછી વડોદરાનો ટોલ ટેક્સ. રોક્યા છે અહીંયા. શું કે ભૂખી. તો ગાઈસ અમે વડોદરા પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમે ડાયરેક્ટ મમ્મીને લેવા માટે જઈશું ગોત્રી. તો આ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે. અમારે લીલા વાતાવરણ બી વરસાદ જેવું છે. રસ્તામાં વરસાદ હતો, હમણાં કંઈ નથી. શાયદ ઘરે પહોંચતા આવે તો ઠીક. તો ગાઈસ અમે ચોકલેટ લેવા માટે ઊભા હતા. આ 20 રૂપિયાની એક ચોકલેટનું છે તો અમે બે. અને આ ચાંદની ટ્રોલી. તો ગાઈસ પપ્પા અમારા ફોઈ માટે નારિયેળ લેવા ગયા છે. જો નારિયેળ લે છે લીલા. જોઈએ બીજું શું લે છે ફોઈ માટે. ગાઈસ જો પપ્પાએ આને નારિયેળ પાણી આપ્યું છે. ચલો ગાઈસ નારિયેળ પાણી પીવા માટે. મસ્ત છે. જો ગાઈસ કેળા કેટલા મસ્ત છે, પીળા પીળા. કેરી બી મસ્ત છે, નારંગી બી મસ્ત છે. તમને શું ભાવે ફળમાંથી કહો તો? મને આમાંથી કેળા ભાવે છે, નારિયેળ પાણી ભાવે, કેરી ભાવે. ફળ તો મને બધા ભાવે, પણ ખાવાનું એવું મૂળ પ્રમાણે જાય. પપ્પાએ ફોઈ માટે કેળા બી લીધા છે, નારિયેળ પાણી. કેળા ખાવા લાગી, તરત જ ભૂખ લાગી જાય છે, ખબર નહીં. ગાઈસ મેં અમારા ફોન માટે આવી ગયા છે અહીંયા. અમે જમી કરીને પછી જઈશું અમારા જીજુ ત્યાં હાલોલ. એમને હવે મુલાકાત તમને પછી કરાવીશ. જો પીઝા રમી. ગાઈસ અમે જીજુના ત્યાં જવા માટે હાલોલ ક્યારના નીકળવાનું વિચાર્યું છે, પણ બંધ થતો નથી વરસાદ. જો ખાલી વરસાદ કેવો ચાલુ છે. વરસાદ બંધ થાય તો અમે નીકળીએ. 2 વાગ્યાનો અમે વિચારીએ થોડો બંધ થાય તો અમે નીકળીએ, પણ અત્યાર સુધી વરસાદ બંધ થયો નથી. તેથી હજુ અમે ફોઈના ત્યાં જ છીએ. અને અમારે જો એક ભાઈની છોકરીને મારા બેન અને કેવા વરસાદમાં ફરે છે છત્રીઓ લઈ. જોઈ શકો છો તમે, માટીમાં રમે છે.
કેટલો બધો વરસાદ પડે છે જો ભાઈ કંઈ દેખાતું નથી. જીજુ ત્યાં જવા માટે નીકળ્યા પણ બહુ વરસાદ ચાલુ છે હજુ બી. ત્યાં પહોંચીને ચાલુ કરશું વિડીયો. તો ગાઈસ અમે જીજુના ઘરે આવી ગયા છે. ચલો બતાવીએ. જોરદાર વરસાદ ચાલે છે. વરસાદમાં હેપી બર્થડે. Thank you. Thank you. તો ગાઈસ ફૂલ કાઢે.